નમસ્કાર દર્શક મિત્રો, IHRBC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ઝુબીગંજમાં શ્રમિકોને જોખમી રીતે લઈ જવાતા હોવાના વારંવારના વાયરલ વિડિયો બાદ પણ તંત્ર ઊંઘતો। ટેમ્પો પલટી મારી જતા 2 ના મોત, 13 ને ઈજા। શ્રમિકોના જીવની નથી કોઈ ચિંતા। પિકઅપ ટેમ્પાની બ્રેક ફેલ હોવા છતાં શ્રમિકોને લઈ જવાયા હોવાના ડ્રાઈવરનું નિવેદન। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પેટ્રોલ પંપ ઉપર મારામારીની ઘટના। વાહન ચાલકોએ મારામારી કરતા પેટ્રોલ પંપ સંચાલકની આંગળી તૂટી જતા પોલીસે બી ડિવિઝનમાં ગુનો દાખલ કર્યો। ભરૂચની શ્રીજી કૃપા સોસાયટીમાં ગેરકાયદેસર દબાણ મુદ્દે સ્થાનિકો મેદાનમાં। તંત્રનો હુકમ થયા બાદ પણ દબાણ દૂર ન કરાતું હોવાનો આરોપ। ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર સ્ટાફના માણસો ગડખોલ પાટિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજરમાં હતા। તે દરમિયાન માહિતી મળી હતી કે ગડખોલ પાટિયા ખાતે આવેલા મહેન્દ્રનગરમાં આવેલા જયસ્વાલ કરિયાણાની દુકાનમાં ગેસ મોટી બોટલોમાંથી નાની બોટલમાં રિફિલિંગ કરવાનું કૌભાંડ ચાલી રહ્યું છે, જેના પગલે પોલીસે દરોડા પાડ્યા હતા। દુકાનમાં 2 ટેબલ ઉપર ઇન્ડિયન કંપનીની ગેસના એક મોટી બોટલ ઊંધી હાલતમાં મૂકેલ જોવા મળી હતી અને સ્ટીલ વાળવાળી ફિટ કરી નીચેથી એક વજન કાંટા ઉપરથી બીજી નાની ગેસની બોટલમાં ભરવામાં આવી રહ્યું હોવાનું કૌભાંડ સામે આવ્યું હતું। જો કે બોટલોના રિફિલિંગ દરમિયાન ઘટના ઘટે તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઊભા થયા હતા। ઘટના સ્થળ પરથી દુકાનમાં રહેલા ભરેલી નાની મોટી ગેસની બોટલ 23 જેની આશરે કિંમત રૂપિયા 17,900 તથા એક વજન કાંટો જેની આશરે કિંમત 1,000 તથા રિફિલિંગ પાઇપ 1 જેની કિંમત રૂપિયા 200, મોબાઈલ નંગ 1 જેની કિંમત રૂપિયા 500 તેમજ વજનિયા નંગ 11 જેની આશરે કિંમત રૂપિયા 900 મળી અંદાજે 20,500ના મુદ્દામાલ સાથે એક નિધારપકડ કરી લીધી હતી। ભરૂચ જિલ્લામાં ચૂંટણી ટાણે મતદારો પણ નેતાઓ પાસે કામ કરાવવા માટે નેતાઓના કાન આમળતા હોય છે। ભરૂચની શ્રીજી કૃપા સોસાયટીમાં વરસાદી કાંસ નજીક ગેરકાયદેસર દબાણ કરાયું હોવાના આક્ષેપ સાથે સોસાયટીના રહીશોએ લાગતા વળગતા અધિકારીઓને રજૂઆત કરી હતી અને ગેરકાયદેસર દબાણ દૂર કરવા અંગે સરકારી વિભાગમાંથી પણ હુકમ કરાયો હોય છતાં દબાણ દૂર ન કરાતો હોવાના પગલે ચૂંટણી ટાણે શ્રીજી કૃપા સોસાયટીના લોકો મેદાનમાં ઉતર્યા છે અને દબાણ દૂર કરવાની માંગ કરી રહ્યા છે। જોકે સોસાયટીના 200-500 મતથી ભાજપને કોઈ નુકસાન થવાનું નથી તેવું રાજકીય નેતાઓ કહેતા હોવાના આક્ષેપ પણ સોસાયટીના રહીશો કરી રહ્યા છે। અમે બધાને રજૂઆત કરી ચૂકેલા છે। મનસુખભાઈ વસાવા સાહેબને બી કરેલી છે, દુષ્યંતભાઈને બી કરેલી છે, રમેશભાઈ મિસ્ત્રીને બી કરેલી છે, કલેક્ટર સાહેબને બી અનેક વાર રજૂઆત કરેલી છે, છતાં પણ આ બાબતે દબાણ દૂર કરવા અંગે કોઈ કાર્યવાહી થતી નથી। અમે દબાણ દૂર કર્યું છે એવું એમને જાણ કરી ને એ જાણ કર્યા પછી અમે એમની પાસે આરટીઆઈ મારફતે માંગણી કરી કે તમે દબાણ દૂર કર્યું તેની અમને પંચો રૂબરૂ જે કામગીરી કરી પંચોનો જવાબ, દબાણદારનો જવાબ, એની નકલ અમને આરટીઆઈ ના અંદર સહી સિક્કાવાળી નકલ આપી, છતાં આજ દિન સુધી એ વસ્તુ એ લોકો પ્રોવાઈડ કરી શક્યા નથી અને એ જણાવે છે કે ભાઈ ફાઇલમાં વસ્તુ નથી ઉપલબ્ધ એટલે અમે તમને નથી આપી શકતા। નગરસેવકોને, નગરપાલિકાના નગરસેવકોને પણ અમે રૂબરૂ રજૂઆત કરેલી છે કે તમે અમારી સાથે કલેક્ટર સાહેબ પાસે રજૂઆત માટે આવો, પણ એ લોકો આવવા તૈયાર નથી। એની અંદર અમને કોર્પોરેટરનો બહુ સારો સહકાર છે કે તમારા 200 મતની અંદર શું કામગીરી કરવી અમારે, એટલે અમારા 200 વોટર્સની એ લોકોને કોઈ કિંમત નથી અને એના કારણે એ કામ કરવા માટે તૈયાર નથી થતા। અમે સિનિયર સિટીઝનો આ બાબતે બોલતા અમને શરમ આવે છે કે આ વસ્તુ કઈ રીતના એ કરવી। કરોડો લાખો રૂપિયા સરકાર ખર્ચો કરે છે મતદાન જાગૃતિ માટે, છતાં પણ એની અંદર એમ કહ્યું છે કે અમારી જેવા જે સિનિયર સિટીઝનો છે કામ ન થવાના કારણે ઉદાસીનતા અનુભવે છે। એનો મતલબ શું? હાલ 49માં રહેવાસી જે દબાણ કર્યું છે તે એટલા હદે માથાભારી છે કે નગરપાલિકાને પણ નથી ગાંઠતો, નથી ગાંધીનગર વાળાને ગાંઠતો ને એની દાદાગીરી તો એવી છે કે નરેન્દ્ર મોદી પણ શું કરી લેવાના છે અને નગરપાલિકાને તમે ગજવામાં એના શબ્દ છે મારી સમક્ષ એને રજૂ કર્યા। વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરે, કલેક્ટરમાં રજૂઆત કરે, કોઈ આંખ આડા કાન રાખીને કોઈ સાંભળવા તૈયાર નથી। બોડા તરફથી બી વારંવાર રજૂઆત કરે છે અમે બોડાને, પણ એ લોકો પણ આવે છે, જોવે છે, ચાલે છે, એટલે બોડા બી એનાથી દબાણ અનુભવતું હોય કે એની બીક લાગતી હોય કે કઈ લીધું હોય એવું અમને લાગે છે। અમારી પક્ષકાર તરીકે પણ અમને બોલાવતા નથી।
એની એટલી બધી દાદાગીરી છે કે અમે ટ્રાફિક છેલ્લા 10 વર્ષથી અમારા ઘરોમાં પાણી ઘૂસી જાય છે. આ સમસ્યાનો કોઈ નિકાલ જ નથી. સરકારી ઓર્ડરો હોવા છતાં એનો અમલ નથી થતો. ગાડીની બ્રેક ગાડીમાં મારા ખ્યાલથી કાલનું મેં કીધેલું હતું શેઠને કે ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ, તે છતાં ઓઇલ નાખ્યું તો મેં ગાડી ચલાવી, બ્રેક લાગી, પણ જ્યારે વિલાયતનું આવ્યો ત્યારે બ્રેક લાગી ના. ભરૂચ જિલ્લામાં સંખ્યાબંધ ઔદ્યોગિક વસાહતોમાં ઘણા કોન્ટ્રાક્ટરો અને કંપની સત્તાધીશો વધુ રૂપિયા કમાવાની લાલચે શ્રમિકોના જીવનું જોખમ ઊભું કરતા હોય છે અને વાગરા વિલાયતમાં ઝુબિલિયન કંપનીમાં શ્રમિકોને લાવવા લઈ જવા માટે ખુલ્લા ટેમ્પાનો ઉપયોગ થતો હોય છે અને તેના વિડીયો સંખ્યાબંધ વખત વાયરલ પણ થઈ ચૂક્યા છે. પરંતુ સ્થાનિક પોલીસ અને આરટીઓ ઊંઘતી રહેતા આજે ગંભીર પ્રકારની ઘટનામાં 2 શ્રમિકોના જીવ ગયા છે. વાગરા ખાતેથી એક પિકઅપ વાનમાં અંદાજિત 15 જેટલા શ્રમિકોને ભરી ઝુબિલિયન કંપની વિલાયત જીઆઈડીસીમાં જઈ રહી હતી. આ સમય દરમિયાન વાગરા જીઆઈડીસીમાં આવેલા ભૂત બંગલા નજીક પિકઅપ વાનની બ્રેક ફેલ થઈ જતા ગાડી પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં પિકઅપ વાનમાં સવાર 15 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી, જેમાં એક શ્રમિક કુંદન કુમાર સિંહને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવારથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સારવાર દરમિયાન વધુ એક શ્રમિક રોઝા અંસારીનું પણ મોત નીપજ્યું હતું. આ મૃત્યુઆંક 2 થયો હતો, જ્યારે 13 થી વધુ લોકોને ઈજાઓ થઈ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. જો કે ટેમ્પાની બ્રેક ફેલ થતી હોવાનું ડ્રાઈવરે પણ કહ્યું હોવા છતાં બ્રેક ફેલવાળી ટેમ્પો લઈ જતા અને બ્રેક ન વાગતા ટેમ્પો પલટી મારી જતા અકસ્માત સર્જાયો હોય અને 2 લોકોના જીવ ગયા હોય, ત્યારે સમગ્ર પ્રકરણ અકસ્માત કહેવાય કે પછી માનવવધ તેવા સવાલો લોકોમાં ચર્ચાસ્પદ બની ગયા છે. જો કે હાલ તો આ સમગ્ર મામલો માનવ અધિકાર પંચમાં પહોંચે તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે. શેખ સિદ્દીક મયુદ્દીન. અમે જતા હતા વાગરા જુબિલિયન પર. એની મેં ગાડીની વચ્ચે વિલાયત ભૂત બંગલો છે, ત્યાં આગળ ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ, ગાડી કંટ્રોલ રહી ના, એટલે ગાડી પલટી મારી ગઈ છે. મિનિમમ 15 થી 20 જણ હતા ગાડીમાં. વાગ્યું હશે મિનિમમ 5-7 જણને વાગ્યું હશે. ગાડીની બ્રેક ગાડીમાં મારા ખ્યાલથી કાલનું મેં કીધેલું હતું શેઠને કે ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ, તે છતાં ઓઇલ નાખ્યું તો મેં ગાડી ચલાવી, બ્રેક લાગી, પણ જ્યારે વિલાયતનું આવ્યો ત્યારે બ્રેક લાગી ના. ભરૂચ ખાતે જિલ્લા નોડલ અધિકારી સ્વીપ અને જિલ્લા શિક્ષણ અધિકારી ભરૂચની હાજરીમાં સ્ટેચ્યુ પાર્કથી કલેક્ટર કચેરી સુધી અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા કેડેટ્સની મતદાર જાગૃતિ માટે માર્ચ પાસ્ટ કરવામાં આવી હતી, જેમાં 166 થી વધુ સંખ્યાના શાળા કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા. સાથે આ વિદ્યાર્થીઓના વાલીઓ પણ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ઉપસ્થિત સૌએ મતદાન કરવા માટે શપથ પણ લેવડાવ્યા હતા. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામે એક પેટ્રોલ પંપ આવેલો છે. આ પેટ્રોલ પંપ ઉપર એક વાહન ચાલક પેટ્રોલ પુરાવા આવ્યો હતો અને તે દરમિયાન પેટ્રોલ પંપ ઉપર હાજર કર્મચારીઓ સાથે કોઈ બાબતે બોલાચાલી બાદ સમગ્ર ઘટના મારામારી સુધી પહોંચી ગઈ હતી અને મારામારીમાં પેટ્રોલ પંપના કર્મચારી જાવેદ યુસુફ મુલતાનીને હાથમાં ઈજા થતાં આંગળી ફ્રેક્ચર થઈ ગઈ હતી. મારામારીની સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા પોલીસે સીસીટીવીના આધારે હુમલાખોર વાહન ચાલકો સહિત અન્ય સાગરીત સામે ધરપકડ કરી તેમની કાયદેસરની કાર્યવાહી કરી છે. જોકે સામાન્ય બાબતે ગંભીર પ્રકારની મારામારી થઈ રહી હોય તેવી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોય, જેના પગલે પોલીસે તાત્કાલિક હુમલાખોરો સામે પગલાં ભર્યા હતા. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઝુબિલિયનમાં શ્રમિકોને જોખમી રીતે લઈ જવાતા હોવાના વારંવારના વાયરલ વિડીયો બાદ પણ તંત્ર ઊંઘતો. ટેમ્પો પલટી મારી જતા 2 ના મોત, 13 ને ઈજા. શ્રમિકોના જીવની નથી કોઈ ચિંતા. પિકઅપ ટેમ્પાની બ્રેક ફેલ હોવા છતાં શ્રમિકોને લઈ જવાયા હોવાના ડ્રાઈવરનું નિવેદન.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પેટ્રોલ પંપ ઉપર મારામારીની ઘટના. વાહન ચાલકોએ મારામારી કરતા પેટ્રોલ પંપ સંચાલકની આંગળી તૂટી જતા પોલીસે બી ડિવિઝનમાં ગુનો દાખલ કર્યો. ભરૂચની શ્રીજી કૃપા સોસાયટીમાં ગેરકાયદેસર દબાણ મુદ્દે સ્થાનિકો મેદાનમાં. તંત્રનો હુકમ થયા બાદ પણ દબાણ દૂર ન કરાતું હોવાનો આરોપ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.